એમ કે હવે રસોઈ બનાવીએ ને તો હવે એમ કે બનાવીએ મારું રોધીને ખાવું હોય ને તો રસોઈ બનાવીને હું ખાઈ લઉં હવે. હા પછી એમ તો એ ના હોય તો રસોડું સાફ કરી દઉં, બે આપણે વાસણ થોડા ઘણા હોય તો ઘસી દઉં. હા, લોટ બાંધી શકું, આપણે આપણું કરી લઈએ એમ. એને હેરાન ના થવું પડે. પેલા તો એને બિચારીને રસોઈ બનાવી બધું કામ કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકીને જવું પડતું હતું. બોલો. કૈલાસબેન નારાયણભાઈ પટેલ. મારા સાસુ છે, કેટલાય હેરાન થયા. 3-4 વર્ષ તો ચાલવાની કોઈ આશા જ નથી. ડૉક્ટરે ના જ પડી હતી કે ચાલી નહીં શકે, વજન વધારાના લીધે, અને એ પગે એમને બિલકુલ ફરક જ નહોતો. તકલીફ જબ્બર પડી છે. હેરાન હું 3 વર્ષ હેરાન થઈ. હું ચાલી જતી હતી, બરોબર, આમ ચાલતી, અને આ હાડકું ખરું ને એ ત્યાંથી જ મારા પગનું બેલેન્સ ખોવાઈ ગયું. એટલે હું ત્યાંના ત્યાં બેસી ગઈ નીચે. એટલે એકદમ પછી પગ લાંબો કરે ને એટલે ધોળિયા પેલું મેઇન હાડકું હોય ને એ જ ભાગી ગયું હતું મારે. કૈલાસબેન નામના દર્દી જે પાટણ મુકામે રહે છે, એમને 3 વર્ષ પહેલા, આજથી 3 વર્ષ પહેલા પગની નીચેના હાડકાનું ઓપરેશન કરાવ્યું હતું, ટીબિયા ફ્રેક્ચર માટે. પણ ઓપરેશનના લગભગ 6 મહિના પછી એમને ત્યાં રસી ચાલુ થઈ. રસી ચાલુ થઈ એટલે હાડકું જોડાયું નહીં. હવે હાડકું ન જોડાવાના કારણે તેઓ ચાલી શકતા ન હતા. ને કૈલાસબેનનું વજન અરાઉન્ડ 110 કિલો જેવું હતું, કે જેના કારણે ચાલી શકતા નહોતા. એમને વોકરનો સહારો લેવો પડતો. આ મેહુલભાઈ એ કર્યું ને એ વર્ષ થઈ રહ્યું અમારે. પેલું તો 4 વર્ષ થયા, ઊભી નથી રહી એકથી. અને અત્યારે તું આ સાડી પહેરવું કે ગમે તે તો ઊભી રહી એકું એમ. અમે કેટલી જગ્યાએ બતાવ્યું તું, અમદાવાદમાં, સ્ટર્લિંગમાં, પછી કેડીમાં. હા, પછી વળી 2-3 જગ્યાએ તપાસ કરી, 4-5 ડૉક્ટરોને બતાવ્યું. પણ મેહુલભાઈનો અભિપ્રાય મારા ભાઈ દ્વારા મળ્યો. એમને ફાઇલ બતાવી એટલે ડૉક્ટરે કીધું કે એમ કે સક્સેસ તો 100% જશે જ. બીજું પછી એમના બોડી ઉપર કેટલું ખમવાની તાકાત છે એમ. પણ વળી સાહેબે 100% કીધું હતું એટલે અમને એમના ઉપર વિશ્વાસ બેઠો કે ના. પગમાં રસી આવતી હતી ને તે જેથી અમારાથી જોવાતી એ નથી. અરે બધી દવાઈ સારી કરી અને ડ્રેસિંગ બહુ મસ્ત કર્યું ઘરે. 6 મહિના મેં 5 મહિના કન્ટિન્યુ ડ્રેસિંગ રોજ પાટણ જ રહેતા. 6-7 મહિના થયા ત્યાં. 6 મહિના થયા એમનું ઓપરેશન સક્સેસ થયું, પછી અહીંયા રહેવાય. મેં બધા દર્દી જોયા, એમના જાતે એમને લઈને મને બધા દર્દી બતાવ્યા કે આ ઓપરેશન આવું થાય. પણ ભાઈ મેં એમને કીધું કે મારી સાસુનો પગ એક હેવી આટલો બધો છે એમ, કારણ કે એમને નહોતા લઈ ગયા પહેલાં. એમનાથી સીડી ચડાતું નહોતું, ચલાતું નહોતું. પહેલાં અમે જ ગયા હતા. તે ઓપરેશનના 3 વર્ષ થઈ ગયા હતા. 3 વર્ષ સુધી એમનું હાડકું જોડાયું નહોતું અને એમાં રસી હતી. પછી આપણે એમાં રિંગવાળું ઓપરેશન કર્યું. રિંગવાળા ઓપરેશનમાં જે ખરાબ હાડકું કાઢી નાખ્યું, રસીવાળો પાકને સાફ કર્યો અને એમને રિંગ લગાડી. રિંગ લગાડીને લગભગ 3-4 મહિનામાં એમનું હાડકું જોડાઈ ગયું અને એમને રિંગ પણ કાઢી નાખવામાં આવી. તો જે 3 વર્ષથી જે રસીવાળા હાડકાના કારણે પીડાતા હતા, એમને 3-4 મહિનામાં જ રસીમાંથી મુક્તિ મળી ગઈ અને હાડકું પણ જોડાઈ ગયું. બીજા દિવસ સવારે જ એમને ઊભા કરી દીધા હતા, ચાલતા જ કરી દીધા હતા. ડૉક્ટરે એમના ઢીંચણે તકલીફ હતી ને, ઢીંચણે આખો માકો થઈ ગયો. એ બી અત્યારે આ પગ કરતાં પેલો પગ સીધો છે. અમારે બતાવવાનો ટાઈમ થાય એટલે એમનો ફોન આવે કે હવે ટાઈમ થયો, તમારે ના બતાવ કંઈ નહીં, મારે માસીને જોવું છે, તમે આવો. તમારા દવાખાનું સરસ ચાલે, મોટા બને ડોક્ટર એવી રીતે. થેન્ક યુ સો મચ સર. અને મેઇન વાત એ છે કે એમનું જે વજન છે એ 110 કિલો, એટલે એ ખૂબ જ ઓબેઝ વ્યક્તિ કહેવાય. પણ એવામાં પણ ઇલિઝારો એટલું જ સક્સેસફુલ છે જેટલું નોર્મલ પેશન્ટમાં છે. સારી રીતે કરેલું ઇલિઝારો એ ક્યારેય પેઇનફુલ હોતું નથી. અને ઓપરેશનના લગભગ 2-3 દિવસમાં દર્દી પોતાના પગ ઉપર વોકર સાથે ચાલી જ શકતું હોય છે. અને આખા ટ્રીટમેન્ટ દરમિયાન ક્યાંય પણ બેડ રેસ્ટ આવતો નથી. રિંગ કઢાવ્યા પછી લગભગ 1 મહિના સુધી આપણે પ્લાસ્ટરનો પાટો આપતા હોઈએ અને 1 મહિના પછી દર્દી સંપૂર્ણ રીતે નોર્મલ ચાલી શકતું હોય છે.